ગીર સોમનાથ એસઓજીએ પ્રભાસ પાટણના ભાલકા વિસ્તારમાંથી ગાંજાનું વાવેતર કરતા ઈસમને ઝડપી પાડ્યો। સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંઘતાણી, ગીર સોમનાથ। ગીર સોમનાથ જિલ્લામાં ડ્રગ ફ્રી અભિયાન અનુસંધાને મહેરબાન આઈજીપી નિલેશ ઝાઝડિયા સાહેબ, એસપી શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તેમજ એલસીબી અને એસઓજી, ખાસ કરીને એસઓજી જે ડ્રગ ફ્રી અભિયાનનું અત્યારે જે અભિયાન ચલાવી રહી છે એ અભિયાન અનુસંધાને અમારા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એને વાઘેલા સાહેબ એસઓજી ગીર સોમનાથ નાઓને એક બાતમી મળેલ અને એ બાતમી અનુસંધાને ભાલકા કૈલાસ સોસાયટી જૂની પ્રજાપતિ સમાજની વંડીમાં એક બાતમી મળેલ કે ભાઈ ત્યાં લીલા અને સૂકા ગાંજા પદાર્થનો એક છોડ, ફૂલ છોડ અને થોડા વસ્તુઓ પડેલી છે। એ અનુસંધાને અમારા ઇન્ચાર્જ એસઓજી પીઆઈસી વાઘેલા સાહેબ ત્યાં ગયેલ એમની ટીમ સાથે, અને ત્યાં જઈ અને જે ફૂલ છોડ છે અને થોડાક ડાળખા એ બધું ચેક કરતા ગાંજાને પદાર્થ વસ્તુ એવું જણાઈ આવતા સ્થળ ઉપર એફએસએલને બોલાવી અને ચકાસણી કરી અને એ પદાર્થ ગાંજો હોવાનું નક્કી થતાં અમે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક આરોપી છે કાનાભાઈ ભાણાભાઈ જેઠવા રહે બાલપરા નાઓ વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટની કલમ 8C-20(1)(b)(2)(6) મુજબનો ગુનો રજીસ્ટર કરાવેલ છે અને આગળની કાર્યવાહી પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનનાઓ ચલાવી રહ્યા છે। ના, એ ગાંજો લગભગ છેલ્લા 3-4 મહિનાથી વાવી અને ઊંચો કરતો હતો। હાલમાં તબક્કે હજી એની પૂછપરછ ચાલી રહી છે અને ક્યાંથી કોને આપવાનો હતો, કઈ રીતે બીજું કાર્યવાહી કરવાનો હતો એ હજી તપાસ કરી અને અમે પછી આગળ જણાવીશું। હાલ પૂરતું કંઈ જણાઈ આવેલ નથી, પણ એ પછી તપાસ દરમિયાન એની તપાસની જે રિમાન્ડની અમારી પેલી પદ્ધતિ છે એ દરમિયાન અમને જણાઈ આવશે તો આગળની વિગતો અમે જાણશું। હાલમાં બીજા કોઈ આરોપી સંડોવાયેલો એવું જણાઈ આવેલ નથી। આ આરોપી પ્રથમવારનો છે। આની અગાઉ એનો કોઈ એનડીપીએસનો કોઈ ગુનો એવો કોઈ થયેલ નથી, પણ ઉંમરલાયક વ્યક્તિ છે અને એ લગભગ છેલ્લા ઘણા ટાઈમથી કરી લેવાની બાતમી હતી એ અનુસંધાને ત્યાં ચેક કરતા અમને મળી આવે છે। બાકી આ પ્રથમ વખત છે। જનરલી આનો હેતુ મેઇન બહાર ઓછો સપ્લાય કરતો હતો, પણ કંઈક શિવરાત્રી કોઈ એવો તહેવાર હોય તો એ તહેવારમાં અનુસંધાને જે આપણે ભાંગ બનાવવા અથવા તો બીજા કોઈ પદાર્થ તરીકે ઉપયોગ કરવા માટે આનો મૂળ હેતુ હતો। મૂળ કિંમત ગાંજાની અમને જથ્થો મળી આવ્યો છે ટોટલ 25 લીલા છોડવા અને 9 છોડવા એવા સૂકા છે। ટોટલ 34 નંગ અમને મળી આવે છે અને વજન 0.974 ગ્રામ, જેની કિંમત 9,740 અને બીજી જે સૂકી ડાળીઓ છે એનો વજન છે 0.280 ગ્રામ, એની કિંમત 2800 રૂપિયા અને મોબાઈલનો 500 રૂપિયા ગણીને કુલ મુદ્દામાલ અમારે તે 13,500ની આસપાસનો મુદ્દામાલ થયેલ છે અને અમારે ગુનાના કામે કબજે કરવામાં આવે છે। ખાસ કરીને આજના યુવાધન અને જે પેરેન્ટ્સ જે સમાજ છે એને અમારા તરફથી એક એવી નમ્ર વિનંતી છે કે આવા પ્રકારના કોઈ પણ માદક પદાર્થો, ચરસ કે ગાંજો એનું સેવન ના કરે। તેમજ તમને સમાજમાં આવા જે પદાર્થ કોઈ વેચાણ કરતું હોય અથવા તો કોઈ બનાવતું હોય, વાલચળો આવી રહ્યું હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરે અને જાણ કરી અને અમને માહિતી આપે। આના માટે અમે ગીર સોમનાથ ક્રાઇમ બ્રાન્ચનો અને બીજા ડિપાર્ટમેન્ટનો અમારે મોબાઈલ નંબર એક ડિક્લેર કરવામાં આવેલ છે, એના પણ એ લોકો માહિતી આપી શકે છે। ઇવન અમારા બ્રાન્ચના એલસીબી એસઓજીના કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ છે એને પણ માહિતી આપી અમને સૂચના આપી શકે છે।